વેલકમ બેક ટુ મારા વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ. આજે આપણે સવારની નિશાળ અને ગાઈસ જો અત્યારે આપણે ઠંડુ વાતાવરણ છે, ગાઈસ ઠંડો પવન આવે છે, અત્યારે આપણે નિશાળ જવાનું છે અને આપણે અત્યારે નવા કપડાં પહેરીને થઈ ગયા છીએ રેડી. કારણ કે ગાઈસ આજે બુધવાર પણ હતો અને આપણે નિશાળે વિદાય સમારંભ હતો, એટલે ગાઈસ આપણે 8માની નિશાળ એટલે કે આ નિશાળ અમારી હું જ્યાં ભણું ને એ નિશાળ મૂકીને આપણે હાઈસ્કૂલમાં જવાનું છે, એટલે અને કહેવાય છે વિદાય. એટલે ગાઈસ 8નું થોડું મૂકીને આપણે 9માં જવાનું છે. આજે હતી વિદાય તો આપણે બધે થઈ ગયા છીએ રેડી. તો હવે ત્યાં ગાઈસ વ્લોગ ઉતારશું, શાયદ લગભગ તો ઉતારશું, એટલે હું તમને સીધો લગભગ તો ત્યાં નહીં આવીને મળું. આવી ગયા છે ને ગઈસ આપણને બે ભાઈબંધને ડેટા પકડાઈ દીધા છે અને ગઈસ આપણી વિદાય થઈ ગઈ છે. ચાર્જિંગ કરવાના છે તો હું તમને ચાર્જિંગ કરવાની રીત શીખવાડું, કેવી રીતના ચાર્જિંગ કરવું તો હું તમને બતાડું. ચલો, તમારે ગઈસ એક આવો ડેટો લેવાનો છે. જો ગઈસ ત્યાં એક આવું કટ મારી દેવાનું છે. આ છે ને એ માઇનસ છે ને આ છે ને ગઈસ એ પ્લસ છે. તો હું આમાંથી તમને દોરો કાઢતા શીખવાડું. આમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી, તો હું શીખવાડું તમને. ચલો, તો જો મિત્રો મેં આવી રીતના કાઢ્યો છે. આમાં કાંઈ ઝાખો બતાય છે. જો આગળ ઝાખો બતાય છે, ઝૂમ પણ કરું છું તોય જો આગળ ઝાખું થઈ ગયું છે. ચાલો ગાઈસ કરીએ આનું. જો ગાઈસ દેખાય આ હોલમાં કાઢીને આવી રીતના કાઢ્યો છે અને આટી મારી દીધી છે. તો અહીંયા કેવી રીતના કરવું, અહીંયા જો ગાઈસ ફરતો વાયર વીંટવી દેવાનો છે, બીજો હોય ને ગાઈસ અને આપણે વીંટવી નાખીએ આપણા ડેટાને. પછી ગાઈસ જો અને આવી રીતના આપણે આમ કરતા આમ વીંટવી નાખવાનું છે ને જો આપણે કરી નાખ્યું છે આ ડટ્ટામાં. તો ગાઈસ ડટ્ટો ચાલશે ત્યાં મારે આની ઉપરની આ ગાઈસ મેં તોડી નાખી. એટલે જો મેં આવી રીતે કંઈક કર્યું છે, તો આનું ચાર્જિંગ કરતા શીખવાડું છે. ચલો શીખવાડું કેવી રીતે કરવું. તમારી પાસે કંઈક ઓલો ગાડીનો બેટરી હોય ને ગાડીની એન્જિન પણ થશે, તો ચલો દેખાડું. હા મિત્રો હું તમને શીખવાડું છું. આપણે આ પ્લસ છે ને ગાઈસ આ પ્લસને આપણે અહીંયા અડાડવાનો છે આવી રીતના ડટ્ટામાં. તમારી પાસે ડટ્ટો હોય તો તમે ડટ્ટામાં પણ અડાડી શકો છો. અહીંયા અડાડી દીધો છે અને મેં આને એક છેડા અને અહીંયા અડાડી દીધો, માઇનસ પ્લસ અડાડી દીધો છે. તો ગાઈસ આપણો ડટ્ટો ચાર્જિંગ થઈ ગયો છે. જો જે આમ થયો છે ને આમ નથી થયો, તો આપણે એને ફૂલ ચાર્જિંગ કરી લઈએ. આપણે ડેટામાં જે ચાર્જિંગ કરી નાખ્યું છે તો હું બતાડું. જો ગાઈસ આપણી પાસે ડ્રોન મોટર છે. જો ગાઈસ આગળથી પવન તો આપતી જ નથી, વાંચીને આપે છે. તો જો ગાઈસ આવી આપણી ડ્રોન મોટર પણ છે. જો બે છે, એક જો એક એ છે વાહને છેડો તૂટી ગયો છે ને ગાઈસ આમાં આપણે કાપતા હાવ એટલે થઈ ગયા છે, તો આપણે આમાં મોટા છેડા દીધા છે. તો ગાઈસ બેટરી આવી રીતે તમે ચાર્જિંગ કરી શકો છો. અને ગાઈસ ઓલી 9 વોલ્ટની આવડી બેટરી આવે ને એને પણ ચાર્જિંગ કરતા મેં શીખવાડી છે. તો તમે ના જોયું હોય તો તમે આપણે વિડીયો નાખી દીધો છે, તો જોઈ લેજો ગાઈસ. બ્લુ ગન વાળો છે એમાં આપણે કરેલું છે, જોઈ જાઓ. જાઓ મિત્રો હવે આપણે સુઈ જાય અને હવે હું તમને સીધા જાગીને મળું ગાઈસ. વહેલા આવ્યા થાય એટલે નીંદર આવે છે. મિત્રો આપણે જાગી ગયા છીએ. જાગી તો આપણે ક્યારના ગયા છીએ અને આપણે બ્લોગ નહોતો ઉતાર્યો, એટલે ગાઈસ હવે આપણે ફોન જોયો છે, જરીક જોવો છે. આપણે સવારથીનો ફોન નથી જોયો, એટલે આપણે થોડી વાર ફોન જોઈએ. પછી મિત્રો આપણે બેસવાનું ખાવા તો જો ગઈ છે બધી મમ્મીએ વસ્તુ કાઢી રાખી છે ને ગઈ અહીંયા તળાય છે પાપડ. જો તેલ ગરમ થાય છે ને આપણી પાસે પાપડ છે. મેં કેટલા આખો ડબ્બો હતો ભરેલો, બધે ખાલી કરી નાખ્યો છે. તો પાપડ તળે છે પછી બેસી જાય આપણે ખાવા. જલ્દીથી આપણે ખાઈ લઈએ પહેલાં. મિત્રો પાપડ તળી નાખે છે તો આપણે ખાઈ લઈએ પહેલાં. મિત્રો તમે બ્લોગ તો જોઈ લીધો હશે, કેવો હતો બ્લોગ કોમેન્ટ બોક્સમાં કહેજો ને. એવું ગાઈસ અમારું કાંઈ વિદાય સમારોહ નહોતું અત્યારે ગાઈસ આપણામાં ફોટો નહોતા, એટલે ગાઈસ આપણે સાહેબ પાસેથી ફોટા મંગાવી લીધા છે. તો ગાઈસ આજના બ્લોગમાં એટલું જ. તે મળે આપણે પછીના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.